સ્વાગત છે તમારું ફરીથી લાઈફ સાયન્સ વિથ પ્રોફેસર અમારી ચેનલની અંદર બાયોલોજીકલ ક્લાસિફિકેશન યુનિટ નંબર 2 ઓલરેડી પૂર્ણ થઈ ચૂક્યું છે. આજે નવો અધ્યાય ચાલુ કરીશું જેનું નામ છે વનસ્પતિ સૃષ્ટિ. શું નામ છે? વનસ્પતિ સૃષ્ટિ, ધ પ્લાન્ટ કિંગડમ. પ્લાન્ટ કિંગડમ. આજના પ્રકરણની અંદર વનસ્પતિ સૃષ્ટિની અંદરથી લીલ એટલે કે આલ્ગી, લીલ એટલે કે લીલ એટલે કે આલ્ગી વિશે જોવાનું છે. કદાચ કોઈ તમને પૂછે કે વનસ્પતિ સૃષ્ટિ નામના આ પ્રકરણની અંદર તમારે શું ભણવાનું છે, તો હું તમને કહી દઉં કે આ યુનિટની અંદરથી આપણે એકાંગીની અંદરથી લીલ, સંપૂર્ણ દ્વિઅંગી, સંપૂર્ણ ત્રિઅંગી, અનાવૃત ને આવૃત દ્વિધારી સુધીનું વર્ણન ભણવાનું છે. એ સિવાય દરેકને આવતીકાલે કૃષ્ણ અષ્ટમી છે, તો દરેકને જન્માષ્ટમીના પર્વની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. આપણે લેક્ચરનો વિડીયો સાતમના ઉતારી રહ્યા છીએ અને અપલોડ થશે કાલે આઠમનો, એટલા માટે તમને એડવાન્સમાં જન્માષ્ટમીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. ભગવાન દરેકના જીવનની અંદર શ્રી કૃષ્ણ ભગવાન ખૂબ ખૂબ પ્રગતિ કરાવે, સારું આયુષ્ય પ્રદાન કરાવે અને હંમેશા એમના મોઢાની જેમ તમને પણ ખીલતા રાખે. સ્ટાર્ટ કરીએ છીએ આજે આપણે લીલની અંદરથી. તો કે લીલ જોવા ક્યાં મળે છે? પહેલામાં પહેલી વાત નોર્મલ રીતે વસ્તુ સમજીએ, લીલ જોવા ક્યાં મળે છે? વસવાટ. તો લીલ એ સમુદ્ર, જળાશયો, ભેજવાળા વિસ્તારો તેમજ કેટલાક પથ્થરો પર પણ જોવા મળે છે. કેવા પથ્થરો? કે જે પથ્થરો ભેજવાળા વાતાવરણમાં જોવા મળતા છે. ઇવન વધારે એક્ઝામ્પલ ને વર્ણન કરીએ તો કે લીલ એ જળાશયોમાં સુકાયક તરીકે જોવા મળે છે. હવે કોઈ પૂછે કે સાહેબ સુકાયક એટલે શું? સુકાયક શબ્દ છે એનો ઉલ્લેખ એવો થાય કે એવી વનસ્પતિ કે જે મૂળ, પ્રકાંડ કે પર્ણમાં વિભાજિત નથી. એ વનસ્પતિ કે જે મૂળ, પ્રકાંડ કે પર્ણમાં વિભાજિત નથી, જેને શું કહેવાય છે? સુકાયક તરીકે ઓળખવામાં આવે છે. પથ્થરો પર પણ જોવા મળે છે. એ સિવાય કોઈ એક્સ્ટ્રા એક્ઝામ્પલ ની અંદર વર્ણન લખીએ તો કે ઠંડા વિસ્તારોમાં જોવા મળતા રીંછ, એ રીંછના શરીર ઉપર પણ આ લીલ જોવા મળે છે. કે ઠંડા વિસ્તારમાં જે રીંછ જોવા મળે છે એ રીંછના શરીર પર પણ જોવા મળે છે. એ સિવાય બીજી વાત કરવામાં આવે કે લીલ છે એ સંપૂર્ણ સ્વયંપોષી છે. લીલ છે કેવા છે બેટા? સંપૂર્ણ સ્વયંપોષી છે. બીજી વાત કરવામાં આવે કે સંપૂર્ણ રીતે જલજ છે, એટલે કે પાણી વગર જીવી શકે નહીં. પાણી વગર જીવી શકે નહીં. કદાચ પથ્થર ઉપર જોવા મળે તો પથ્થર ઉપર જોવાનું રીઝન શું છે કે એ વિસ્તારની અંદર વરસાદ વધારે પડતો હશે તો કે ઠંડુ વાતાવરણ જોવા મળતું છે, વધતા ભેજ જોવા મળતો હશે, એટલે મોટા ભાગે એવા વિસ્તારોમાં જોવા મળે છે જ્યાં પાણીની હાજરી વધારે જોવા મળતી હોય. બીજી વાત કરવામાં આવે છે કે લીલના કદની વાત કરીએ તો કે લીલ એ એક કોષી ક્લેમિડોમોનાસ થી લઈને વિશાળકાય વસાહતી વોલ્વોક્સ સુધીની જોવા મળે છે. આ વોલ્વોક્સ પણ એક આપણી લીલનું નામ છે. ક્લેમિડોમોનાસ પણ એક લીલનું નામ છે. યાદ રાખજો કે આ બંને એક લીલના નામ છે. જેમાં ક્લેમિડોમોનાસ છે એક કોષી. ક્લેમિડોમોનાસ કેવી છે બેટા? એક કોષી. ને વોલ્વોક્સ કેવી છે તો કે વસાહતી છે.
એટલે વસાહત એટલે પોતાનું મોટું જૂથ રચે છે. દાખલા તરીકે તમે એકલા કુટુંબમાં એક ગામડાની અંદર રહેતા હોય તમારું એક ઘર કહેવાય, પણ આખો એક મોટો સમુદાય રચે કબીલો કહેવાય, વાસ કહેવાય, પરવું કહેવાય. તો સેમ આ વોલવર્ક્સ પણ પોતાનું એક શું રચે છે? પરવું રચે છે. એનો મતલબ કે પોતાનો કબીલો રચે છે. બીજી વાત કરવામાં આવે કે વનસ્પતિ સૃષ્ટિની અંદર લીલ છે સંપૂર્ણ સ્વયંપોષી છે અને તે સમગ્ર વનસ્પતિ સૃષ્ટિમાં મુખ્ય ઉત્પાદક છે. સમગ્ર વનસ્પતિ સૃષ્ટિમાં મુખ્ય ઉત્પાદક છે. એનો મતલબ કે પૃથ્વી પર જો સૌથી વધારે ફોટોસિન્થેસિસ મિકેનિઝમ એટલે કે પ્રક્રિયા કરતું હોય, પ્રકાશ સંશ્લેષણની કોઈ પ્રક્રિયા કરતું હોય, તો એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા મુખ્યત્વે કોણ કરે છે? તો આ લીલ કરે છે. બીજી વાત કરવામાં આવે કે નાના કદથી કરીને વિશાળકાય વિરાટ સ્વરૂપ પણ ધારણ કરે છે. વિરાટ સ્વરૂપ, વિરાટ ઉપરથી યાદ આવ્યું વિરાટ કોહલી, જેનું સ્વરૂપ ઓલરેડી ક્રિકેટની અંદર ખૂબ જ વિરાટ છે અને હું એનો બહુ મોટો ફેન છું. રીઝન એ નથી કે ખેલાડીના રન કેવા છે, રીઝન એ નથી કે એટીટ્યુડ કેવું છે, બટ મારી લાઈફની અંદર બેટા એક જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. દાખલા તરીકે એક આ ગ્રાફ છે અને સમજો. કોઈ માણસ તમને મોટિવેશન આપે તમારો ગ્રાફ ઉપર જાય, પાછા તમે નીચે પડી જાઓ, પાછું મોટિવેશન આલે પાછા ઉપર જાઓ, પાછા તમે નીચે પડી જાઓ, આ ઉપર જાઓ પાછા નીચે પડી જાઓ, એનો કોઈ મિનિંગ રહેતો નથી. રેગ્યુલર રીતે તમે એનું એક કાર્ય ફોકસ થી કર્યા રાખો છો. ભલે આપણો ગ્રાફ એમના જેવો માર્જિન વાળો જોવા મળતો નથી, પણ આ ડિસિપ્લિન છે તમારી. લાઈફ ટાઈમ તમારો રેશિયો આવો રહેશે. તમે ક્યારેય નેગેટિવ ફેઝમાં નહીં જાઓ, ક્યારેય પણ નહીં જાઓ. કેમ? કારણ કે તમારું કામ છે ને એ રેગ્યુલરલી પોઝિટિવલી થતું રહેવું જોઈએ. દાખલા તરીકે તમે એક દિવસ હું કંઈક સારું કહું, કોઈક મેં બીજો સારો માણસ કહે, કોઈક મહાન રાઇટરની અથવા કોઈની નોબેલ વાંચો તમે અને દિવસનું 8 કલાક રીડિંગ કરો છો, એનો મતલબ કે તમારો ગ્રાફ ખૂબ જ ઉપર જઈ રહ્યો છે. તમે આમ પીક ઉપર છો, એમ છે ટોચ ઉપર છો. અઠવાડિયું પાછા ફરીથી એને ડાઉનમાં નેગેટિવ ફેઝમાં જતા રહો, પાછા ફરીથી ઘરના પપ્પા મમ્મી સમજાય ફરીથી પોઝિટિવ ફેઝની ફરીથી ઉપર જતા રહો. એનાથી જિંદગી કામ ના. રોજ 8 કલાક વાંચવાનું નહીં કહેતો, પણ રોજિંદુ એક ડિસિપ્લિન થી વાંચવાનું કે 4 કલાક વાંચો છો તો પરફેક્ટ 4 કલાક રોજ વાંચવું જ પડે. એમાં પછી જમીન આસમાન એક થઈ જાય તો એ આપણો ટાઈમ, એ આપણું કામ છે ને રૂકવું ના જોઈએ, રેગ્યુલર થતું રહેવું જોઈએ. ડિસિપ્લિન છે એ તમને મહત્વકાંક્ષા એમ્બિશન તરફ દોરી જાય છે અને એ જ એમ્બિશન છે એ ભવિષ્યની અંદર તમારા પ્રોગ્રેસનું કારણ બને છે. લોકો એમ કહેતા નહીં હોતા કે ભગવાને એને સારા ઘરમાં જન્મ આપ્યો, સારી જગ્યાએ એને આપ્યો, એને સારી પોઝિશન મળી ગઈ. ગરીબ પેદા થયા ને એ તમારી ભૂલ નથી. ગરીબ બનીને મરવું ને મોટા મોટું. કંઈક કરો, કંઈક નવું બનાવો. લેટ્સ મેક અ ડિફરન્સ. ચાલો કંઈક નવું કરીએ. લેટ્સ મેક અ સમ યુનિક. કંઈક અલગ કરવાની વાત કરવામાં આવે છે. એક્ઝામ્પલ એ નથી કે ભૂતકાળમાં તમે શું હતા. એક્ઝામ્પલ એ છે કે જ્યારે તમારું ભવિષ્ય ફ્યુચરની અંદર પૂર્ણ થશે. એક્ઝામ્પલ તરીકે હું 2001માં જન્મ્યો છું અને એવરેજ આ જમાનાની એજ પ્રમાણે હું 2060 સુધી પોતાનું જીવન જીવું છું. તો 2001માં હું ક્યાં જન્મ્યો હતો, 2015માં મારી લાઈફ કેવી હતી, 2024માં હાલ શું કરી રહ્યો છું, એ ઇમ્પોર્ટન્ટ નથી. પણ 2060માં જયારે મૃત્યુ પામું ત્યારે ગામ, સમાજ, કુટુંબ, શહેર, જિલ્લા, રાજ્ય, દેશમાં વાતો થવી જોઈએ કે તેનામાં કંઈક હતું. એ જ તમારામાં એટીટ્યુડ જોઈએ. નોલેજ છે ને એક નાના પાર્ટિકલ સ્વરૂપ હોય છે. જો એનામાંથી સર્જન કરવાની તાકાત હોય તો ખૂબ જ વિશાળકાય મોટું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે અને એમ એ નાનો સ્ફટિક ઉકેડામાં પણ પડ્યો રહે છે. આપણે ઉકેડામાં નથી રહેવું. આગળ વધારે વાત કરીએ કે લીલ એક કોશી ક્લેમિડોમોનાસ થી લઈને વોલ્વોક્સ વસાહતી સુધીનું પોતાનું જોવા મળે છે. એના એક્ઝામ્પલ એ સિવાય વાત કરવામાં આવે કે સ્પાયરોગાયરા અને યુલોથ્રિક્સ, સ્પાયરોગાયરા અને યુલોથ્રિક્સ એ બંને એક્ઝામ્પલ કયું છે બેટા? સ્પાયરોગાયરા ને યુલોથ્રિક્સ એ બંને કેવી છે તો કે તંતુમય લીલ છે. કેવી લીલ છે બેટા? તંતુમય લીલ છે. વધારે આગળ વાત કરીએ તો હવે આપણે એના પ્રજનન રિલેટેડ વાતો કરવાની છે. લીલની અંદર કે લીલમાં કેવા પ્રકારનું પ્રજનન જોવા મળે છે. રિપ્રોડક્શન ની વાત થાય છે કે લીલ
એની અંદર પ્રજનન. તો કે લીલ વાનસ્પતિક પ્રજનન. લીલ વાનસ્પતિક પ્રજનન અવખંડન, એનો મતલબ થાય ફ્રેગમેન્ટેશન, અવખંડન દ્વારા કરે છે. વાનસ્પતિક પ્રજનન કોના દ્વારા કરે છે? અવખંડન દ્વારા કરે છે. દાખલા તરીકે આ માર્કર છે ને, આ માર્કરના નાના નાના ટુકડા થઈ જાય બેટા. શું થઈ જાય? નાના નાના ટુકડા થઈ જાય. અને પ્રત્યેક ટુકડો છે આગળ જતા બ્લુ કલરની માર્કર બને, બીજો ટુકડો બ્લુ કલરની માર્કર, ત્રીજો ટુકડો પણ બ્લુ કલરની માર્કર. એનો મતલબ કે પ્રત્યેક ટુકડે પોતાના પિતૃ જેવું જેવું શરીર બંધારણ ધારણ કર્યું છે તેને શું કહેવામાં આવે છે? વાનસ્પતિક પ્રજનન. પણ કયું? અવખંડન તરીકે ઓળખવામાં આવે છે. બીજી વાત કરવામાં આવે આગળ, તો કે અલિંગી પ્રજનન છે એ બીજાણુઓ દ્વારા થાય. અલિંગી પ્રજનન એ કોના દ્વારા થાય છે? ઓકે, બીજાણુઓ દ્વારા થાય છે. કોના દ્વારા થાય છે? બીજાણુઓ દ્વારા થાય છે. આ બીજાણુઓ કેવા હોય છે? ઓકે, બીજાણુઓ કશા ધરાવે છે? કશા ધરાવતા હોવાના કારણે કેવા હશે? ચલિત હશે, એટલે કે ચલાયમાન હશે. અને એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામે, એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામી કલિકા સ્વરૂપે વિકાસ પામી, કલિકા સ્વરૂપે વિકાસ પામી પૂર્ણ લીલમાં પરિણમે છે. દાખલા તરીકે જન્યુ છે, આગળ જતા એની કલિકા ફૂટી, એ કલિકા થોડાક મોટું સ્વરૂપ ધારણ કર્યું, મોટું સ્વરૂપ મોટું, છેવટે શું? એક લીલમાં પરિણમે છે. તો એ વાત કરી હતી બીજાણુઓની. જો બીજાણુઓની વાત કરવામાં આવે, આ બીજાણુઓ અલિંગી પ્રજનન દ્વારા તો વાત થઈ ગઈ, પણ જો લિંગી પ્રજનન કરતા હોય, શું કરતા હોય બેટા? લિંગી પ્રજનન કરતા હોય, અને લિંગી પ્રજનન કરવા વાળા બીજાણુ કદમાં સરખા અને કશા ધરાવતા હોય તો એનું એક્ઝામ્પલ છે યુલોથ્રિક્સ. શું એક્ઝામ્પલ છે? યુલોથ્રિક્સ. લિંગી પ્રજનન કરતા હોય, કદમાં સરખા હોય, કદમાં શું હોય? સરખા હોય, પણ કશા ન ધરાવતા હોય તો એનું એક્ઝામ્પલ શું છે? સ્પાયરોગાયરા. એનું એક્ઝામ્પલ શું છે? સ્પાયરોગાયરા છે. એક આવે છે યુલોથ્રિક્સ ને બીજું કયું આવે છે? સ્પાયરોગાયરા જોવા મળે છે. તો આ પ્રકારનું જોડાણ છે. તો અમને શું કહેવામાં આવે છે? કદમાં બંને સરખા છે. કદમાં કેવા છે? બંને સરખા છે. તો આને કહેવાય છે સમજન્યુક. અને શું કહેવામાં આવે છે? સંજન્યુક. અને જો કદમાં સરખા ના હોય તેને વિષમજન્યુક તરીકે પણ ઓળખવામાં આવે છે. જો કદમાં સરખા ના હોય શું કહેવાય છે? એને વિષમજન્યુક તરીકે ઓળખવામાં આવે છે, જેને અસમજન્યુક તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજી વાત કરવામાં આવે છે જે યુરોડીના, એમાં એક્ઝામ્પલ કોણ છે? યુરોડીનામાં કેવું હોય છે? અસમજન્યુક, એટલે કે વિષમજન્યુક તરીકે પણ ઓળખવામાં આવે છે. કદમાં સરખા હોય શું કહેવાય છે? સમજન્યુક તરીકે ઓળખવામાં આવે છે. એ સિવાય વધારે એક્ઝામ્પલ કરવા જઈએ કે લિંગી પ્રજનન કરવા વાળા જન્યુઓ છે, જેમાં નર છે કેવો હોય? તો કે અસ્થાયી. નર કેવો હોય? અસ્થાયી, ચલિત અને કદમાં નાનો. નર કેવો હોય? અસ્થાયી, ચલિત અને કદમાં નાનો. અને માદા જન્યુ છે એ કેવો હોય? સ્થાયી, અચલિત અને કદમાં મોટો. જો આ પ્રકારના કોઈ જોવા મળતા હોય તો આને અંડજન્યુક કહેવાય છે. શું કહેવાય છે? આમને અંડજન્યુક તરીકે ઓળખવામાં આવે છે. અને આ અંડજન્યુકનું એક્ઝામ્પલની વાત કરવામાં આવે તો કે વોલ્વોક્સ અને ફ્યુકસ. અંડજન્યુકમાં કોણ છે? વોલ્વોક્સ અને ફ્યુકસ. આ યાદ રાખજો બેટા. રેડી? સમજન્યુકમાં કોણ? તો કે કદમાં સરખા અને કશા વિહીન, તો કે સ્પાયરોગાયરા. કદમાં સરખા અને કશા ધરાવતા હોય તો કે યુલોથ્રિક્સ. વિષમજન્યુક તો કોણ? કે યુરોડીના. અને નર અસ્થાયી, ચલિત અને કદમાં નાનો, અને માદા સ્થાયી, અચલિત અને કદમાં મોટી. તો એવાને કહેવાય અંડજન્યુક. એનું એક્ઝામ્પલ કોણ છે? તો કે વોલ્વોક્સ અને ફ્યુકસ છે. જો
આટલા સુધી આપણે લીલની અંદરથી શું જોયું? તો કે પહેલામાં પહેલું લીલ શું છે, ત્યાર પછી એનો વસવાટ શું છે, અને એના પછી જો આગળ વાત કરવા જઈએ તો એના પ્રજનન વિશેની પણ વાત કરી છે. હજુ આપણે એક ટોપિક બાકી છે, એ ટોપિક છે લીલના આપણે ઉપયોગો શું થાય છે, આપણે થોડી વારમાં જોઈએ. લીલના ઉપયોગોમાં આગળ જોઈએ તો કે લીલ છે એ પહેલામાં પહેલો ઉપયોગ O2 નું ઉત્પાદન કરે છે. જો પૃથ્વી પર O2 ના જોવા મળતો તો આપણે જોવા મળતા હોત તો કોઈક આમાંથી સાયન્ટિસ્ટ પેદા થવા વાળો હોય તો એ પણ કે સાહેબ આપણે CO2 થી જીવતા હોત. વાતે ખોટી નથી. દાખલા તરીકે આપણું બોડીનું સ્ટ્રક્ચર છે, દાખલા તરીકે આપણે છીએ એટલે ઓક્સિજન નથી, ઓક્સિજન હતો એના ઉપરથી આપણે પેદા થયા. જો પૃથ્વી ઉપર ઓક્સિજન ના હોત એની જગ્યાએ કાર્બન ડાયોક્સાઇડ વાયુ વધારે હોત તો આપણું સ્ટ્રક્ચર થોડુંક અલગ પ્રકારનું જોવા મળતું. એક બાળકે ક્વેશ્ચન પૂછ્યો હતો કે સાહેબ શા માટે દરિયાઈ સજીવો છે એ પૃથ્વી પરના સજીવો કરતા કદમાં મોટા છે. એક્ઝામ્પલ તરીકે વિચારો કે તમને વ્હેલ, જે બ્લુ વ્હેલ છે, આ બ્લુ વ્હેલ ને જુઓ તો બ્લુ વ્હેલ છે એ સરેરાશ 100 ફીટ જેટલું કદ ધરાવે છે. વજનની વાત કરવામાં આવે તો લાખોની અંદર આનું વજન જોવા મળે છે. નોર્મલ રીતે વિચારીએ તો કે એક બ્લુ વ્હેલ છે એ પૃથ્વી પરના કયા સજીવ બરાબર છે? તો પૃથ્વી પરનું સૌથી મોટામાં મોટું સજીવ છે મહાકાય હાથી, અને એ હાથી છે એ બ્લુ વ્હેલ કરતા એવા ટોટલ 30 હાથી ભેગા કરણ ત્યારે એક બ્લુ વ્હેલ બને છે. તો આવડું મોટું કદ ધરાવે છે. નોર્મલ રીતે વધારે વિચારી શકો તો જે વિશાળ જેલીફિશ જોવા મળે છે, વિશાળ જેલીફિશ, જેને જાયન્ટ જેલીફિશ કહેવામાં આવે, આ જાયન્ટ જેલીફિશ છે એ ટોટલ 10 હાથી બરાબર કદ ધરાવે છે દરિયાની અંદર. તો એવું તો શું રીઝન આવતું હશે કે દરિયાની અંદર જોવા મળતા સજીવો છે એ પૃથ્વી પર જોવા મળતા સજીવો કરતા મોટા છે? તો કારણ શું છે? તો કે દરિયાની અંદર પણ અત્યારે જમીન સપાટી કરતા ઓક્સિજન લેવલ થોડુંક વધારે છે. તમે વધારે વિચારી શકો છો કે પૃથ્વી ઉપર ડાયનાસોર જોવા મળતા, તો વિશાળકાય ડાયનાસોર છે, વિશાળકાય ડાયનાસોર, આ વિશાળકાય ડાયનાસોર નું કદ કેટલું હતું? તો કે વિશાળકાય ડાયનાસોર છે ક્યારે જોવા મળતા હતા? તો કે મેસોઝોઇક યુગમાં જોવા મળતા હતા. મેસોઝોઇક યુગ એટલે શું? તો પૃથ્વી ઉપર સૌપ્રથમ પહેલામાં પહેલો યુગ આવ્યો તો યુગ હતો માછલીઓનો યુગ. જ્યારે પૃથ્વી ઉપર જમીન સપાટી હતી નહીં, પહેલામાં પહેલો યુગ હતો માછલીઓનો યુગ. માછલી પૃથ્વી પરના રાજા હતા. ત્યાર પછી જે યુગ આવ્યો એનું નામ હતું ઉભયજીવીઓનો યુગ, કારણ કે એવા સજીવો કે જે જમીન અને પાણી બંને ઉપર જઈ શકે. ત્યાર પછી જે યુગ આવ્યો એ ત્રીજા નંબરનો યુગનું નામ હતું સરીસૃપોનો યુગ, જેને મેસોઝોઇક કલ્પ યુગ કહેવાય છે, જેને ડાયનાસોરનો યુગ કહેવાય. ડાયનાસોર પૃથ્વી પરના રાજા હતા. અને જે અત્યારે યુગ છે એને કહેવામાં આવે છે મેમલ્સ યુગ, એટલે કે સસ્તનનો યુગ. સસ્તનની અંદરથી આપણે વાત કરવામાં આવે તો કે મનુષ્ય છે અત્યારે પૃથ્વી પરના રાજા છે. તો કે એક સમય એવો હતો કે પૃથ્વી ઉપર વિશાળકાય ડાયનાસોર એટલા માટે જોવા મળતા હતા. કેમ અત્યારે સજીવો એટલી હાઈટ ધારણ નહીં કરી શકતા? હવે કોઈ ક્યાંમાંથી એમ કહે છે કે સાહેબ આપણે એમની પાસે જનીન તો હોવું જોઈએ. વાત નો ડાઉટ કે જનીન હોવું જોઈએ, પણ પૃથ્વી પાસે એક ક્ષમતા છે, આપણા નિવસન તંત્ર પાસે એક ક્ષમતા છે કે એ પોતાના વાતાવરણને અનુરૂપ પોતાના સજીવનું નિર્માણ કરે. જો અત્યારે પણ પૃથ્વી પરનું ઓક્સિજન લેવલ 50% થઈ જાય તો ઓટોમેટિક મનુષ્યનું કદ પણ વધી જશે. તમારી હાઈટ છે 12 ફૂટે જોવા મળે, નો ડાઉટલી. આમાં કઈ શોકિંગ થવાની વિચારની વાત નથી. જો ઓક્સિજન લેવલ વધી જાય તો ઓટોમેટિક તમારી હાઈટ પણ વધી જાય. એ તરત ના વધે, એના માટે થોડોક સમય લાગે, કારણ કે ઉત્ક્રાંતિ ધીરે ધીરે આવે. તો દરિયાની અંદર ઓક્સિજન છે વધારે જોવા મળે છે, અને એ ઓક્સિજન વધારે હોવાનું કારણ શું છે? તો કે લીલ છે એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા O2 મુક્ત કરે છે. એ સંપૂર્ણ O2 ક્યાં જોવા મળે છે? દરિયામાં જોવા મળે છે. જે દરિયાની અંદર જોવા મળતી માછલીઓ, કીટકો, ત્યાર પછી દરિયાની અંદર જોવા મળતા અન્ય ઉભયજીવીઓ સજીવો માટે શું છે? મુખ્ય રીતે ઉપયોગમાં આવે છે. બીજી વાત કરવામાં આવે કે લીલ છે એ સ્વયંપોષી છે. સ્વયંપોષી, જાતે ખોરાક. તો પ્રાથમિક જે સજીવો છે, પ્રાથમિક ઉપભોક્તાઓ છે, દાખલા તરીકે જે માછલીઓ લીલ ઉપર આધાર રાખતી છે, જે સજીવો લીલ ઉપર આધાર રાખતા છે,
તો એમના માટેનો આ શક્તિસભર ખોરાક કોણ પૂરો પાડે છે? તો લીલ પૂરો પાડે છે. વધારે આગળ વર્ણનમાં જઈએ તો કે લીલ છે મનુષ્યને ખોરાક તરીકે પણ ઉપયોગી છે. લીલ છે મનુષ્યને ખોરાક તરીકે પણ ઉપયોગી છે. તો કે લીલ છે મનુષ્યને ખોરાક તરીકે ઉપયોગી. તો કે ખારા પાણીની કેટલીક લીલો, ખારા પાણીની કેટલીક લીલો એક્ઝામ્પલ છે સરગાસમ. એક્ઝામ્પલ શું છે? સરગાસમ છે. તો આ સરગાસમ છે ખોરાક તરીકે ખૂબ જ ઉપયોગી લીલ મનાય છે. એ સિવાય પોરફાયરા અને લેમિનારી, તો આ ખારા પાણીની લીલો છે. ખારા પાણીની લીલો છે અને ખારા પાણીની લીલો શેના તરીકે ઉપયોગી છે? તો કે ખોરાક તરીકે ઉપયોગી છે. જેની કેટલી ટકા જાતિઓ? તો કે લગભગ 70% જાતિઓ. 70% જાતિઓ ખોરાક તરીકે ઉપયોગી છે. બીજી વાત કરવામાં આવે કે તમારા બુકની અંદર કેટલું વર્ણન લખેલું છે બેટા કે કેટલીક દરિયાઈ બદામી અને રાતી લીલ જે વધુ માત્રામાં હાઇડ્રોકોલોઇડ્સ ઉત્પન્ન કરે છે. કેટલીક બદામી અને રાતી લીલ શું ઉત્પન્ન કરે છે? તો કે હાઇડ્રોકોલોઇડ્સ એટલે કે કલીલ પદાર્થ એ ઉત્પન્ન કરે છે. અને હાઇડ્રોકોલોઇડ્સ એ ઉત્પન્ન કરે છે જે આલ્જીન અને કેરાજીનના ઉત્પાદનમાં ઉપયોગી છે. આલ્જીન અને કેરાજીન, તો જો કહી દઉં કે આલ્જીન અને કેરાજીન છે બંને વ્યવસાયિક રીતે વપરાય છે. વ્યવસાયિક રીતે આ બંનેનો ખૂબ જ મોટો ઉપયોગી છે. એ સિવાય અગર, જેલિડિયમ અને ગ્રેસલારિયા, અગર, જેલિડિયમ અને ગ્રેસલારિયામાંથી મળતું વ્યવસાયિક ઉત્પાદન છે સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ. આ શાના માટે? તો અગર કહી દઉં કે અગર છે ક્યાં વપરાય છે? લેબમાં વપરાય છે. જે સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ. એ સિવાય વાત કરવામાં આવે આઈસ્ક્રીમ, તો કે જે આઈસ્ક્રીમનો કલર જોવા મળે છે એ લીલમાંથી મળે છે. આઈસ્ક્રીમ અને માથામાં લગાવવાની જેલ, આ બધાની બનાવટમાં કોણ ઉપયોગી છે? તો લીલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એ સિવાય વધારે જો તમને કહીએ તો કે જે અવકાશ યાત્રીઓ છે, તો અવકાશ યાત્રીઓ પોતે ખોરાક તરીકે શાનો ઉપયોગ કરે છે? લીલનો ઉપયોગ કરે છે. અને આ એમસીક્યુ ખૂબ જ આઈએમપી સાબિત થશે તમારા માટે. કેવો થશે? આઈએમપી. એકનું નામ છે ક્લોરેલા અને એકનું નામ છે સ્પાયરુલિના. તો આ બંને લીલ છે એ અવકાશ યાત્રીઓના ખોરાક તરીકે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વપરાય છે. જે ખૂબ જ એમને જરૂરી સાબિત થાય છે. બીજી વાત કરવામાં આવે કે આ ક્લોરેલા અને સ્પાયરુલિના છે એ એક કોષીય પ્રોટીન સભર છે. વધારે કોઈ એમાં ડિટેલમાં એટલું બધું વર્ણન આવતું નથી, પણ આ બધું તમારે યાદ રાખવાનું છે. અને છેલ્લે લીલને ટોટલ 3 વિભાગમાં વિભાજિત કરી છે: ક્લોરોફાઇસી, ફિયોફાઇસી અને રોડોફાઇસી. ક્લોરોફાઇસી, ક્લોરો શબ્દ છે હરિત ઉપરથી આવ્યો છે, જેને કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે? તો કે હરિત લીલ. ફિયોફાઇસી એટલે કે બદામી લીલ. રોડોફાઇસી એટલે કે રાતી લીલ. હવે પછીનો જે આપણું લેક્ચર આવશે એ લેક્ચરની અંદર આપણે લીલના વર્ગીકરણ વિશે ભણીશું. અને આઈ હોપ કે તમને આજનું લેક્ચર બહુ સારું ગમ્યું હશે. ફરીથી તમને જન્માષ્ટમી પર્વની ખૂબ જ હાર્દિક શુભકામનાઓ. ફરીથી મળીએ. જય હિન્દ, જય ભારત.